સાબરકાંઠાથી જ્યાં સાયબર ફ્રોડના ગુનામાં 20 આરોપીની કરાઈ ધરપકડ। પૈસાની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવી કરતા હતા છેતરપિંડી। 15 બેંક એકાઉન્ટમાં 35 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવાનો ખુલાસો થયો છે। અત્યાર સુધીમાં 73 લોકો સાથે છેતરપિંડી આચરણનો પર્દાફાશ થયો છે। અમદાવાદ, તલોદ અને પ્રાંતિજના શખ્સોએ છેતરપિંડી કરી હતી। અમદાવાદના દીપક તિવારી અને તરુણ વછેટાની ધરપકડમાં આ વાતનો ખુલાસો થયો। આરોપીના ખુલાસાને આધારે વધુ 16 આરોપી પકડી પડાયા છે। કુલ 20 આરોપીઓની ધરપકડ કરીને પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે। તો જેની અંદર અત્યાર સુધીમાં ટોટલ આવા 14 મ્યુલ એકાઉન્ટ ધારકો જે છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, તેના વચેટિયાઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને જે પૈસા જે છે એ રાજસ્થાનના અલગ અલગ જગ્યાએથી ઉપાડવામાં આવતા હતા તેને ધ્યાનમાં રાખી રાજસ્થાનના 2 ઇસમો છે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આમ ટોટલ 20 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ તમામ મ્યુલ એકાઉન્ટ જે છે એમાં ટોટલ ટ્રાન્ઝેક્શન્સ આપણે જોઈએ સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન્સ તો 32 લાખ રૂપિયા આ 22 અલગ અલગ મ્યુલ એકાઉન્ટ છે 16 અલગ અલગ લોકોના છે તેની અંદર આવેલા છે। અમદાવાદમાં ફૂડ વિભાગ